નામ હિતેશ કરશનભાઈ આંબલિયા, ગામ મેઘપર આંબેડી, તાલુકો જામજોધપુર. મારે 20 વીઘા મગફળીનું વાવેતર છે અને પાયામાં એનપીકે અને કાર્બન વાપરેલ છે. હું છેલ્લા 5 વર્ષથી ખેતી સંભાળું છું અને એમાં ફેરફાર કરવામાં તો કે વોટર સોલ્યુબલ ખાતર અને એનપીકે ડીએપી એની જગ્યાએ આ કૃષિ ઇન્ડિયાનું સેન્દ્રિય દાણાદાર એનપીકે અને કાર્બનનો યુઝ કરવા વર્ગ્યો. પહેલા 2-3 વર્ષ એનપીકે ડીએપી વાપરેલ હતું અને છેલ્લા 2 વર્ષથી આ સેન્દ્રિય દાણાદાર કૃષિ ઇન્ડિયાનું એનપીકે અને કાર્બન વાપરું છું અને સેન્દ્રિય ખોળ એ 2 વર્ષથી વાપરવાનું ચાલુ કર્યું અને વોટર સોલ્યુબલ ખાતર જે 19-19 052 34 0050 એ વાપરવાનું કર્યું. એનાથી પાકમાં એ ફાયદો થયો, પાકમાં ગ્રીનરી આવે છે, નરવાઈ આવે છે અને ઉત્પાદનમાં વધારો થયો છે. ઉતારામાં જે તેલની ટકાવારી માંડવીમાં જોઈએ તો એના પ્રમાણમાં અત્યારે જે 15-17 મણ થતી, અટાણે 20 મણ 25 મણ થાય છે. અને કાર્બનથી એ થાય જમીન ભરભરી રહે, પોચી નરમ રહે અને કોઈ પણ મોલાત હોય તો એમાં નરવાઈ રહે. મારું કહેવાનું એ થાય ખેડૂતોને જો સેન્દ્રિય ખાતર આપણે દેશી ખાતર ન મળતું હોય તો એના અવેજીમાં આ કૃષિ ઇન્ડિયાનું સેન્દ્રિય દાણાદાર છે કે કાર્બન છે એ તમે વાપરી શકો છો. એનાથી તમને ડીએપી એનપીકે કરતાં જાજો ફાયદો મળશે. આ વર્ષે મેં સેન્દ્રિય દાણાદાર ખાતર નથી વાપરેલું. જે એરંડીનો ખોળ ને મિક્સ ખોળ આવે છે એના બદલામાં એનપીકે પાયામાં વાપરેલું, પણ એનો ફરક મને દેખાણો જે મગફળીમાં પીળાશ રહી એનાથી. જે સેન્દ્રિય દાણાદાર વાપરીએ તો એનાથી પીળાશ એટલી નથી થતી. હા, મને આનાથી આ ખાતર વાપરવાથી પૂરેપૂરો સંતોષ છે અને ખર્ચમાં પણ ફરક પડ્યો છે અને ઉત્પાદનમાં પણ વધારો થયો છે. શિયાળુ પાકમાં ચણા છે, ઘઉં છે, પછી ધાણી છે કે કલંજી છે, એમાં પણ આ ખાતરનો પાયા ખાતર તરીકે આ જ ખાતરનો ઉપયોગ કરું છું અને અવેજી ખાતર તરીકે પણ આનો જ ઉપયોગ કરું છું.